સૌથી શક્તિશાળી અને સૌથી ઇઝી ગેસ ચાલુ કર્યા વગરનો એકદમ હેલ્ધી રોલ બનાવીશું. એના માટે 1 કપ મખાના, થોડા કાજુ અને નાળિયેરનો ભૂકો આ રીતે બ્લેન્ડ કરી લેશું. હવે એમાં સાકરનો પાવડર પણ એડ કરીશું, તો સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું. બધું મિક્સ કરી દઈશું અને આ રોલનું મિક્સર તૈયાર કરવા માટે આપણે દૂધ એડ કરીશું. હું અહીંયા ગેસ ચાલુ કર્યા વગર આ મીઠાઈ બનાવું છું, એટલે આ રીતે મિક્સર તૈયાર થઈ જશે. હવે સ્ટફિંગ માટે ખજૂર લેશું, એને એક મિક્સર જારમાં એડ કરીશું, સાથે કાજુ બદામ એડ કરી આ રીતની પેસ્ટ તૈયાર કરી લેશું. હવે આપણે એની પેસ્ટને લઈ અને થોડું આ મિક્સર પણ મિક્સ કરી અને રોલવાળી તૈયાર કરીશું. તો હું અહીંયા નાના નાના 3 રોલ બનાવું છું. આ રીતે પતલા રોલ કરવાના. પછી આ મિક્સરના વ્હાઈટ ભાગને પણ આપણે રોલ કરવાનો છે. તો આ રીતે બટર પેપર ઉપર રાખી અને સરસ રીતે વણી લેશું. પછી વણ્યા પછી આપણે પેલો જે રોલ તૈયાર કર્યો છે ને તેને એક સાઈડથી મૂકી આ રીતે રોલવાળી થોડો રોલ પતલો કરી લેશું. અને અહીંયા જો તમારે મીઠાઈને ગાર્નિશ કરવી હોય ને તો આ રીતે પિસ્તા અને રોઝ પેટલથી ગાર્નિશ કરી સર્વ કરજો. ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી, ઝટપટ બની જતી મીઠાઈ તૈયાર.